આપણે ગમે ત્યારે બ્રેડની કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ ત્યારે 4-5 બ્રેડ તો વધી જ જતી હોય છે। તો ચાલો આપણે એ બ્રેડનો યુઝ કરીને એક નાસ્તો સરસ એવો બનાવી લઈએ। તો એના માટે આપણે બાફેલા બટેકા લઈ લીધા છે। હવે એ બટેકાને પોટેટો મેશરથી મેં મેશ કરી લીધા છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। એક લીલું મરચું ઝીણું એકદમ કટ કરીને એડ કરવાનું। થોડો એવો ગરમ મસાલો, થોડું એવું ધાણા જીરું, પછી લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું થોડું એવું જ એડ કર્યું છે। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। પછી અડધું લીંબુ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે। જો તમારે લીંબુ અને ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। આમાં લીલા ધાણા પણ એડ કરી શકાય છે। પછી આપણે તેના બોલ્સ બનાવી લઈએ। આ બોલ્સ આપણે બ્રેડ કેટલી મોટી છે એ પ્રમાણે બનાવવાના। જો બ્રેડ નાની હોય તો બોલ્સ તમારે નાના બનાવવાના। હવે અત્યારે અહીંયા આપણે 3 બોલ્સ બનાવી લીધા છે। પછી એક પ્લેટમાં થોડું પાણી એડ કરવાનું અને થોડું એવું મીઠું એડ કરવાનું। હવે તે પાણીને અને મીઠાને મિક્સ કરીને પછી તેમાં બ્રેડની સ્લાઇસ આ રીતે બોળી દેવાની। બ્રેડની સ્લાઇસને વધારે વાર નહીં બોળવાની, નહીંતર વધારે સોફ્ટ થઈ જશે। પછી તેનું પાણી નીચોવી દેવાનું અને તેની કિનારી આપણે કાઢી લઈએ। બ્રેડ આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ હોય એટલે કિનારી એકદમ આસાનીથી નીકળી જશે। અને એકદમ વધારે કિનારી પણ નથી કાઢવાની, જે હાર્ડ ભાગ છે એને જ આપણે કાઢી લઈએ। હવે પછી તેમાં જે આપણે બોલ્સ બનાવીને રાખ્યો છે એ મૂકી દેવાનો અને 4 બાજુથી આપણે વાળી દઈએ અને તેને સારી રીતે પેક કરવાનું, જેથી તળતા ટાઈમે નીકળી ન જાય। હવે આ રીતે આપણે તેને દબાવીને સારી રીતે પેક કરતું જવાનું અને આ રીતે દબાવતું જવાનું, જેથી બોલ્સ આપણો એકદમ સરસ બની જશે। હવે આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લીધા। પછી આપણે એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો છે। અહીંયા મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી જેટલો અજમો, થોડી એવી હળદર, હળદરથી કલર સારો દેખાય એટલે જ હળદર એડ કરવાની છે। પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને તેનું એક સ્મૂથ બેટર બનાવી લઈએ। એ બેટર તમે વડા પાડી શકો એવું હોવું જોઈએ અને એકસાથે પાણી એડ નહીં કરવાનું। જો વધારે પાણી એડ થઈ જશે તો પાછો ચણાનો લોટ એડ કરવો પડશે, એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને એક સ્મૂથ બેટર બનાવી લેવાનું। બેટર એકદમ ઘાટું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું હોવું જોઈએ। પછી જ્યારે આપણે વડા બનાવવા હોય ત્યારે તેમાં ચપટી બેકિંગ સોડા એડ કરવાનો અને 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું। તેલ આપણે વડા બનાવવા માટે મૂકી દીધું હોય છે એટલે એમાંથી જ 1 ચમચી લઈને એડ કરી દેવાનું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની। હવે બેટર આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં જે બોલ્સ બનાવીને રાખ્યા હતા એ ડીપ કરી દઈએ અને બધી બાજુ સારી રીતે ચણાના લોટનું કોટિંગ થઈ જાય એ રીતે આપણે ડીપ કરવાના અને કોઈ પણ ફોર્કની મદદથી આ રીતે લઈ લેવાનું, એટલે વધારાનો જે લોટ હશે એ બધો નીકળી જશે। પછી આપણે તેને મીડિયમ ગરમ તેલમાં એડ કરી દેવાના। પછી આ રીતે ઉપર પણ થોડું ગરમ તેલ રેડતું જવાનું, જેથી વડા આપણા ઉપર અને નીચે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગના સરસ થઈ જાય। પછી ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે આપણે તેને ઉતારી લઈએ અને આપણે તેને કટ પણ કરીને જોઈ લઈએ। આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ગ્રીન ચટણી અને સોસ સાથે પણ ખાઈ શકો છો। વડા તમે રાતે બનાવીને ફ્રીજમાં મૂકી દો તો પણ ચાલે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।